રાજકોટ મંડળીનો ઇતિહાસ આપ જાણો છો. 3 જૂન 1841ની સાલમાં આયર્લેન્ડથી ગ્રુપના 2 સેવકો પોતાના પરિવારની સાથે મુસાફરી કરીને કાઠિયાવાડમાં આવ્યા અને સુવાર્તાની શરૂઆત કરી. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. લુકની સુવાર્તા 10મો અધ્યાય. પ્રભુએ બીજા 70 શિષ્યોને નિમીને જે શહેરોમાં તથા જગ્યાઓમાં તે પોતે જવાના હતા તેમાં તેઓને 72ની ટોળીમાં પોતાની આગળ સુવાર્તા માટે મોકલ્યા. કારણ એ હતું, ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. માથીની સુવાર્તા પણ આ પ્રમાણે જણાવે છે. 28મો અધ્યાય 19મી કલમ. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. ભારતના મુંબઈ શહેરમાં સ્કોટલેન્ડના ડૉક્ટર જોન વિલ્સન સાહેબ મિશનરી કાર્ય કરતા હતા. તેમની સલાહથી આયર્લેન્ડની પ્રેસ્બિટેરિયન મંડળીએ કાઠિયાવાડ એટલે કે ભારત દેશમાં સુવાર્તાની મશાલ પ્રગટાવવા પ્રખર અને વિદ્વાન અનુભવી પ્રભુના 2 સમર્પિત સેવકોને એટલે કે ડૉક્ટર જેમ્સ ગ્લાસગો તથા રેવરન્ડ ડૉક્ટર એલેક્ઝાન્ડર કેરને પ્રાર્થના સાથે આ કાર્ય માટે પસંદ કર્યા. તે બંને સેવકો પોતાની ધર્મપત્ની સહિત લિવરપુલ બંદરેથી વેવ એટલે કે તરંગ નામના માલવાહક જહાજમાં તારીખ 4/9/1840ના રોજ પ્રાર્થના, આંસુ અને હર્ષના પોકાર સહિત પોતાના વતનથી વિદાય લીધી. આ મહાન દિવસ એટલે કે 4/9/1840નો દિવસ એ આયર્લેન્ડની મંડળીમાંના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. 6 માસની દીર્ઘ અને વિકટ દરિયાઈ મુસાફરી પૂર્ણ કરી તારીખ 26/2/1841ના રોજ મુંબઈ બંદરે આ બંને પરિવારો ઉતર્યા. ત્યારે ડૉક્ટર જોન વિલ્સન સાહેબે તેઓનું ભાવભીનું સ્વાગત કર્યું. વ્યવસ્થા અનુસાર થોડા સમય તેઓ પૂનામાં રોકાયા. અહીં ગુજરાતી ભાષા શીખ્યા તથા શાળા અને ગલીઓમાં અને જાહેર જગ્યાઓમાં સુવાર્તા પ્રચાર કરવાનો અનુભવ મેળવ્યો. મુંબઈના ખ્રિસ્તી પરિવારોએ તે બંને પરિવારને ઘણી બધી સારી મહેનત અથવા તો જહેમત ઉઠાવી અને સહકાર આપ્યો. ઉનાળાની ગરમીના એ દિવસોમાં ડૉક્ટર જોન વિલ્સન તથા બીજા મિત્રોએ સલાહ આપી કે સખત ગરમીના દિવસો ચાલે છે, માટે હાલમાં તમે મુંબઈ રોકાઈ જાઓ. પણ બંને સેવકોએ જણાવ્યું કે રાજાધિરાજનું કામ ઉતાવળનું છે, એટલે કે સુવાર્તાનું કામ ઉતાવળનું છે. જેમ બને તેમ જલ્દી જઈને રાજકોટ જઈને અમારે કામ શરૂ કરવાનું છે. અમે આતુર છીએ. પહાડ મારફતે કાઠિયાવાડના ઘોઘા બંદરે જવાની તૈયારી કરી. આખરે તારીખ 22 મે 1841ના રોજ મુંબઈથી ઘોઘા એ હોડી મારફતે જવા નીકળ્યા. તેમની સાથે ડૉક્ટર રેવરન્ડ જોન વિલ્સન સાહેબ અને ધનજીભાઈ નોરોજી પણ હતા. ઈશ્વરની દયાથી તારીખ 25 એટલે કે 25 મે 1841ના રોજ તેઓ વહેલી સવારે ઘોઘા બંદરે ઉતર્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક ઇજનેર મિસ્ટર રાયમંડ સાહેબે પોતાના બંગલામાં તેઓને રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી. આ બંને પ્રભુના સેવકો તથા પરિવાર તારીખ 26/5/1841ના રોજ 80 જણાના કાફલા સાથે ગાડા, પગપાળા અને ઘોડાવાટે મુસાફરી કરીને રાજકોટ આવવાને નીકળ્યા. ઘણા મુસાફરો, લગભગ 80 જણા મુસાફરો તેઓની સાથે જોડાયા હતા. વચમાં બરતેજ, ઢસા, બાબરા, રાજકોટ, સરદારમાં રાતવાસો કર્યો અને એ સમયની અંદર ઝેરી જીવજંતુ, લૂંટારા અને અન્ય
વિકટ પરિસ્થિતિનો સામનો કરતા તેઓ રાતવાસો કરતા હતા અને રસ્તામાં પણ જ્યાં જ્યાં તેઓ પસાર થતા હતા ત્યાં પ્રભુની સુવાર્તા ત્યાંના લોકોને આપતા હતા. એકાએક તારીખ 3/6/1841 રોજ સવારે તેઓ રાજકોટ પહોંચ્યા. રસ્તાના દરેક ગામમાં તેઓએ સુવાર્તા આપી અને પ્રભુનું વચન લોકોને આપ્યું. પણ રાજકોટ આવ્યાને થોડા જ સમયમાં એકાએક આ નાની ટોળી ઉપર ભારે દુઃખના વાદળો છવાઈ ગયા. જેમ્સ ગ્લાસ્ગોની દીકરી કે જે મુંબઈમાં જન્મી હતી, માર્ગરેટ જેની ગ્લાસ્ગો, તારીખ 11/6/1841 રોજ રાજકોટમાં પ્રભુમાં ઊંઘી ગઈ અને તે દુઃખદ બનાવ આ પરિવારના માટે, બંને પરિવારના માટે ખૂબ જ આઘાતજનક રહ્યો હતો. એ હજુ પૂર્ણ થાય ત્યાં પ્રભુના સેવક રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર સાહેબ પણ તારીખ 16/8/1841 રોજ તાવ અને અન્ય બીમારીને લઈને પ્રભુમાં ઊંઘી ગયા. આ બંને રાજકોટ મંડળી માટે, રાજકોટના લોકોને માટે, સુવાર્તાના કાર્યના માટે બંને વ્યક્તિએ પોતાની શહીદી આપણા દેશમાં વહોરી લીધી. એવા જીવનો માટે આપણે ઈશ્વરના નામે ધન્યવાદ આપીએ છીએ. આ સમાચાર મળતા જ, કે આ બંને વ્યક્તિઓના મરણના સમાચાર મળતા જ આયર્લેન્ડના પ્રેસ્બિટરીયન મંડળીના લોકો ખૂબ જ દુઃખી બન્યા. પણ હતાશ ન થતા તેઓએ આ વિસ્તારમાં જેમ્સ ગ્લાસ્ગોની મદદને માટે બીજા પ્રભુના સેવકોને મોકલવા માટે પ્રયત્ન કર્યા અને એના નામો આ હતા: રેવરન્ડ રોબર્ટ બટનબરી, રેવરન્ડ જેમ્સ મકી, રેવરન્ડ આદમ બી ગ્લાસ્ગો કે જેઓ જેમ્સ ગ્લાસ્ગોના ભાઈ થતા હતા, રેવરન્ડ જેમ્સ સિમ્પસન ને તારીખ 12 જાન્યુઆરી 1842 રોજ કાઠિયાવાડમાં સુવાર્તાના કાર્યમાં રેવરન્ડ જેમ્સ ગ્લાસ્ગોને મદદને માટે મોકલી આપ્યા. ભલાઓ ઘઉંનો દાણો, પ્રભુનું વચન કહે છે કે ઘઉંનો દાણો ભોયમાં પડ્યા વગર અને મરી નથી જતો તો એ ફળ આપી શકતો નથી. પણ આપ વિચાર કરો કે આ બંને સેવિકાઓ, નાની દીકરી અને પ્રભુના સેવક એલેક્ઝાન્ડર કેર, એ આ ભૂમિની અંદર ભંડરાઈ ગયા અને જે પ્રમાણે લખ્યું છે કે ઘઉંનો દાણો મરીને જમીનમાં જતો નથી તો એ ફળ આપી શકતો નથી. પણ એના ફળ સ્વરૂપે રાજકોટની અંદર પ્રભુના સેવક અબ્દુલ પ્રથમ બાપ્તિસ્મા જેનું થયું, એનું નામ છે હાજી અબ્દુલ રહેમાન મુનશી. એનું તારીખ 8 ઓક્ટોબર 1842 સાલમાં એનું બાપ્તિસ્મા થયું. અને ત્યારબાદ પ્રભુના સેવક કામા રત્નાગ્રાહી કે જેઓ લોહાણા પરિવારમાંથી હતા, એણે 1877 સાલમાં જન્મેલા અને 1892માં રાજકોટની અંદર એમણે બાપ્તિસ્મા લીધું. અને જે સેવકોએ પોતાના પ્રાણ શહીદી વહોરી લીધી હતી અને ઘઉંના દાણા તરીકે આ ભોયમાં ભંડારે ગયા હતા અને એને ફળ આપવાની શરૂઆત કરી દીધી હતી. પ્રભુના આવા સેવકોને માટે ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. જો તમે બંને સેવકો, સેવિકાની કબર પાસે જશો, જેઓ રાજકોટની અંદર દફનાવવામાં આવ્યા છે, એની કબર પાસે જશો તો આ પ્રમાણે લખેલું છે: માય રેકોર્ડ્સ ઓન હિઝ હાઈ. આ રેવરન્ડ જેમ્સ ગ્લાસ્ગોની જે પ્રથમ દીકરી હતી, જેની બીજી દીકરી કે જે 14 એપ્રિલ 1845માં મરણ પામી હતી, એની કબર ઉપર આ શબ્દો લખેલા છે: માય રેકોર્ડ્સ ઓન હિઝ હાઈ. અને રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર સાહેબની કબર ઉપર આ પ્રમાણે લખેલું છે: સેક્રેડ ટુ ધી મેમરી ઓફ ધ રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર, મિશનરી ટુ કાઠિયાવાડ ફ્રોમ ધ પ્રેસ્બિટરીયન ચર્ચ ઓફ આયર્લેન્ડ, who after serving his divine master geologist and faithfully in the Christian ministry for about 2 years in the Port Down city and for a few days in India, joined the spirit of the just made perfect on the 16th August
1841 અને શબ્દ આ પ્રમાણે લખાયેલા છે, વેધર વી લીવ ઓર ડાય વી આર ધ લોર્ડ્સ. ફરીને વાંચું છું, વેધર વી લીવ ઓર ડાય વી આર ધ લોર્ડ્સ. એ જ રીતે જ્યારે એલેક્ઝાન્ડર કેરના પત્ની પોતાના પતિને રાજકોટની કબ્રસ્તાનની અંદર પુરુષોત્તમ બાગમાં મૂકીને જાય છે, દફનાવીને જાય છે, ત્યારે એના શબ્દો આ પ્રમાણે હતા, હે ભારત ભૂમિ, હું મારા પ્રિય શિરોમણી વરથારને તારામાં ભંડારીને જાઉં છું, પણ જો તું કે તારા લોકો સુવાર્તા નહીં સાંભળો અને વિશ્વાસ નહીં કરો તો તમારા માટે સદોમ તથા ગમોરા કરતાં પણ વધુ આકરું થશે. ભલાઓ આવી સ્ત્રી પોતાના પતિને આ સ્થળે મૂકીને જાય છે અને જે શબ્દો ઉચ્ચારે છે એ ખરેખર આપણે સ્વીકારવા જોઈએ અને સુવાર્તા પ્રચારને માન આપવું જોઈએ. સુવાર્તા પ્રચારની અંદર આપણે ભાગ લેવો જોઈએ અને સુવાર્તાને આપણે માણવું જોઈએ. સુવાર્તા માણવાથી પ્રભુના રાજ્યના ભાગીદાર બનીએ છીએ. જે પ્રમાણે કામા રત્નાકરી સાહેબ અને હાજી અબ્દુલ રહેમાન સાહેબ અને બીજા ઘણા બધા લોકો કે જેઓએ પ્રભુના નામને સ્વીકારી લીધું, ધારણ પામ્યા અને પ્રભુના રાજ્યના ભાગીદાર બન્યા. અને એ જ રીતે ઘણા બધા સેવક સેવિકાઓ મિશનરી તરીકે આ સ્થળે આવ્યા. એની માહિતી પણ હું તમારી પાસે ટૂંકમાં લાવું છું. મિશનરીની જીવન ઝાંખી આ પ્રમાણે છે. ધ વેરી રેવરન્ડ ડૉક્ટર R.H. બોયડ 1909ની સાલમાં આ વિસ્તારમાં આવ્યા અને એને ઉત્તમ સેવા બજાવી. ડૉક્ટર બોયડ સાહેબ જેઓ સુરેન્દ્રનગરની અંદર આપણી જે જૂની હોસ્પિટલ હતી એમાં ઉત્તમ સેવા કરી. આજે પણ જૂના લોકો, જૂની પેઢીના લોકો પ્રભુના સેવકની સેવાઓને યાદ કરે છે. એ સાથે રેવરન્ડ ડૉક્ટર J.H. લાઇલ 1914માં આયર્લેન્ડથી આ વિસ્તારમાં આવ્યા અને સૌરાષ્ટ્રના અન્ય શહેરોની સાથે ઘોઘા અને ભરૂચ અને રાજકોટમાં રહીને તેઓએ પ્રભુના કાર્યને વિકસાવ્યું અને વિસ્તૃત કર્યું. એ જ રીતે રેવરન્ડ ડૉક્ટર R. ડિક્કી સાહેબ 1919ની સાલમાં આ સ્થળે આવ્યા અને પ્રભુના કાર્યમાં તેઓએ પોતાની જાતને હોમી દીધી. એ જ રીતે રેવરન્ડ W. E. કર્ક પેટ્રિક કે જેઓને અનાથોના બેલી કહેવામાં આવે છે, તેઓ 1939માં મિશનરી તરીકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવ્યા અને અહીંયા આવ્યા પછી ગુજરાતી ભાષા શીખી અને ભરૂચમાં સેવા બજાવી. ભરૂચથી તેઓની બદલી પ્રાંતિજ થઈ. પ્રાંતિજ હોસ્ટેલમાં છોકરાના વહાલા બન્યા અને હસમુખા અને રમૂજી સ્વભાવને લઈને તેઓએ ખૂબ જ કાર્ય કર્યું અને તેઓનું કામ દીપી ઉઠ્યું. રમતગમતના પણ તેઓ શોખીન હતા. એ શોખને લઈને બાળકોમાં તેઓ ખૂબ જ રસ લેતા અને બાળકોને ઉત્તેજન મળતું હતું. 1959માં આ પ્રભુના સેવક પોરબંદર, વેરાવળ અને જૂનાગઢની પણ જવાબદારી સોંપવામાં આવી અને તેઓએ ખંતથી આ કાર્ય કર્યું. આવા પ્રભુના સેવકોના માટે આભાર. એ જ રીતે પ્રભુના સેવક C.K. યંગ 1946ની સાલમાં ગુજરાતમાં આવ્યા. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને જામનગર વિસ્તારમાં તેણે મંદિરની મુલાકાત લીધી અને પ્રભુના લોકોને ઉત્તેજન પૂરું પાડીને પ્રભુમાં સ્થિર કર્યા. આ અત્યારે હું એટલા ખાતર યાદ કરું છું કે આજે 3જી તારીખ છે, જૂન મહિનાની 3જી તારીખ, અને પ્રભુના સેવકોને આવ્યાને 185 વર્ષ પૂર્ણ થયા અને 186માં વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ત્યારે રાજકોટ મંદિર તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ. પ્રભુના આવા સેવકો, મિશનરીઓએ પોતાની જાતને હોમીને અમને, અમારા વડવાઓને પ્રભુના વચનો આપ્યા, પ્રભુના જીવનનું જળ આપ્યું, પ્રભુના જીવનની રોટલીના ભાગીદાર બનાવ્યા, જીવનનો પ્રકાશ આપ્યો અને અમને જીવન જીવવાના માટે ખૂબ જ સામર્થ્ય પૂરું પાડ્યું. એના માટે યાદ કરતા અમે અત્યારે દરેકને શ્રદ્ધાંજલિ આપી છે અને સાથોસાથ એના કાર્યને અમે બિરદાવીએ છીએ. એ જ રીતે રેવરન્ડ ડૉક્ટર R.H. બોયડ 1954ની સાલમાં આ વિસ્તારમાં આવ્યા અને તેઓ ઉમદા લેખક હતા. મિશનરી સાથે તેઓ લેખક પણ હતા. હૃદય પલટો, વિશ્વ પલટો, ગુજરાતની મંડળીનો ઇતિહાસ, સેવન્થ ડે એડવેન્ટિસ્ટ કોણ, વિશ્વાસ માર્ગદર્શિકા તથા ખ્રિસ્તી ઈશ્વર વિદ્યાને લગતા આધુનિક પુસ્તકો આ પ્રભુના સેવક બોયડ સાહેબે લખ્યા છે અને એ અત્યારે સાહિત્યકાર હોવાને લઈને લોકો એને ખૂબ જ યાદ કરે છે.
મિસ ઓનિલ વાર ઓનિલ તો 1932ની સાલમાં રાજકોટમાં આવ્યા આઈટી મિશન સ્કૂલમાં તેઓએ પ્રિન્સિપાલ તરીકેની સેવા બજાવી. સન્ડે સ્કૂલમાં અમે એમની પાસે ભણેલા છીએ. એ સાથે પ્રભુની સેવિકા કે જે આ વિસ્તારમાં આઇલેન્ડથી છેલ્લા મિશનરી તરીકે આવ્યા હતા, એનું નામ હતું મિસ પી એન્ડ્રુઝ. તેઓ પણ જણાના કમ્પાઉન્ડમાં રહેતા હતા. મિસ ઓનિલ અને મિસ એન્ડ્રુઝની સાથે અમે લોકો સન્ડે સ્કૂલમાં એની પાસે અભ્યાસ કરતા હતા. પ્રભુના આવા સેવકોને લઈને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. રાજકોટ મંડી જો પ્રભુમાં સ્થિર બની હોય તો પ્રભુના આવા સેવકો એ ઉપરાંત પણ રાજકોટ મંડીની અંદર અત્યાર સુધીમાં 57 વ્યક્તિઓએ બાળકો તરીકે, સુવાર્તિક તરીકે અને મિસ્ત્રી તરીકે સેવા બજાવી છે. જો તમે રાજકોટ આવો તો એના ચાર્ટ છે, કમ્પટ ચાર્ટ, એની અંદર તમે જોઈ શકો છો. અત્યાર સુધીમાં 57 વ્યક્તિઓ, 57 પ્રભુના સેવક સેવિકાઓએ પ્રભુના રાજ્યના સેવાને માટે રાજકોટમાં સેવા આપી છે. આવા સર્વ સેવક સેવિકાઓના જીવનને માટે, એના પરિવારને માટે, એના બલિદાનને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. રાજકોટ મંડળી આજે 3જી તારીખે, જૂનની 3જી તારીખે 185 વર્ષ પૂર્ણ થતાં 186મા વર્ષમાં જઈએ છીએ. ત્યારે અમે ઉજવણી કરતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપ સર્વ અમને સાંભળો છો, પ્રભુના વચનને સાંભળો છો, પ્રભુને માન આપો છો અને રાજકોટ મંડળીના આપણે પ્રાર્થનામાં યાદ રાખો છો. એના માટે અમે આપનો અને પ્રભુના નામને ધન્યવાદ આપતા આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ.